800 વર્ષ પછી જૂનાગઢના મહારાણી રાણકદેવી મહેલના ગુપ્ત દરવાજા ખોલવામાં આવ્યા અને અંદરથી જે ઇતિહાસના પુરાવા મળી આવ્યા તે જોઈને તમારા હોશ ઉડી જશે। મિત્રો, કેટલાક લોકો કહે છે કે ઉપરકોટમાં સ્થિત રાણકદેવી મહેલ કોઈ મહેલ નથી પરંતુ જુમ્મા મસ્જિદ છે અને ત્યાં મુસ્લિમોનું રાજ હતું। આ બાબતે 2 વર્ષ પહેલાં પણ વિવાદ થયો હતો, જેમાં રાજપૂત સમાજનું કહેવું હતું કે તે રાણકદેવીનો રાજમહેલ છે, જ્યારે બીજો સમાજ તેને મસ્જિદ દર્શાવી રહ્યું હતું। પરંતુ મિત્રો, હકીકત શું છે આજે આ વિડીયોમાં તમને ખબર પડી જશે, તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ। મિત્રો, રાણકદેવી ચુડાસમાની રાજધાની જૂનાગઢ નજીક મજેવડી ગામના કુંભારના પુત્રી હતા। તેમની સુંદરતાની ખ્યાતિ સિદ્ધરાજ જયસિંહ સુધી પહોંચી। રાજા જયસિંહે રાણકદેવી સાથે લગ્ન કરવાનો નિશ્ચય કર્યો। આ દરમિયાન રા ખેંગારે તેમની સાથે લગ્ન કર્યા, જેનાથી જયસિંહ ગુસ્સે ભરાયા। એક દંતકથા કહે છે કે તેમનો જન્મ કચ્છના રાજાને ત્યાં થયો હતો, પરંતુ તેમને જંગલમાં છોડી દેવામાં આવ્યા હતા, કારણ કે જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી કે જે પણ તેમની સાથે લગ્ન કરશે તે પોતાનું રાજ્ય ગુમાવી દેશે અને યુવાન મૃત્યુ પામશે। ત્યજી દેવાયેલી બાળ રાણકદેવી જામરાવલ નામના કુંભારને મળી આવી, જેણે તેને પોતાની પુત્રી તરીકે ઉછેરી હતી। બીજી બાજુ જૂનાગઢના રાજા ખેંગારે માળવા સૈન્ય અભિયાન દરમિયાન જયસિંહની રાજધાની અણહિલવાડ પાટણના દરવાજા તોડી નાખ્યા હતા, જેનાથી જયસિંહ રોષે ભરાયા હતા। ખેંગાર જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રહેતા હતા, પરંતુ રાણી રાણકદેવીને જૂનાગઢ નજીક આવેલા ગિરનારની પહાડી કિલ્લામાં રાખ્યા હતા। તેમના ભત્રીજા વિસલ અને દેસલ એકમાત્ર એવી વ્યક્તિ હતા જેમને ચોકીદાર સિવાય ત્યાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી હતી। ખેંગાર ઉપરકોટથી ગિરનારના કિલ્લા સુધી રાણકદેવીની મુલાકાતે જતા હતા। એક દિવસ તેમણે જોયું કે દેસલ ત્યાં નશામાં હતો અને રાણકદેવીને ઇનકાર કરવા છતાં તેણે તેમની સાથે અયોગ્ય વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો। આ ઘટના બાદ તેમણે દેસલ અને વિસલ બંનેને જૂનાગઢમાંથી હાંકી કાઢ્યા હતા। અપમાનિત દેસલ વિસલ પાટણના રાજા જયસિંહ પાસે પહોંચી ગયા અને તેમને જૂનાગઢ પર હુમલો કરવા કહ્યું। તેઓ અનાજ લઈને ઉપરકોટમાં પ્રવેશ્યા, ચોકીદારોને મારી નાખ્યા અને મહેલ પર હુમલો કર્યો। હુમલામાં ખેંગાર મૃત્યુ પામ્યા અને ઉપરકોટના કિલ્લા પર કબજો જમાવ્યો। ત્યારબાદ દેસલ અને વિસલ જયસિંહને ગિરનારના કિલ્લા સુધી લઈ ગયા અને રાણકદેવીને દરવાજો ખોલવા કહ્યું। દરવાજો ન ખોલતા જયસિંહ અંદર આવ્યો અને તેમના 2 પુત્રોને મોતને ઘાટ ઉતારી દેવાનો આદેશ આપ્યો। જયસિંહ રાણકદેવીને પોતાની સાથે લઈ પાટણ તરફ પાછા ફર્યા। માર્ગમાં ભોગવો નદીના કિનારે આવેલા વર્ધમાનપુરા હાલ વઢવાણ ખાતે જયસિંહે રાણકદેવી સામે પોતાની પટરાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો, પરંતુ નિર્દોષ પુત્રો અને પતિના મૃત્યુથી વ્યથિત રાણકદેવીએ જયસિંહને શ્રાપ આપ્યો કે તે નિસંતાન મૃત્યુ પામશે। રાણકદેવી રાખેંગાર પાછળ સતી થયા, તેમનો શ્રાપ પૂરો થયો અને રાજા જયસિંહ નિસંતાન મૃત્યુ પામ્યા। મિત્રો, ઇતિહાસ કહે છે કે હાલ ઉપરકોટમાં સ્થિત જે મહેલ છે તે રાણકદેવીનો મહેલ છે। તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કમેન્ટ જરૂર કરજો। ધન્યવાદ।